જણાને એને દોસ્તારે પૂછ્યું કે ભાઈ તું પેન્ટના ખિસ્સામાં હાથ નાખ અને એ ખિસ્સામાંથી આમ 500 1000 રૂપિયાની કડકડતી નોટો નીકળે તો તને પેલો વિચાર શું આવે? તો એ આવે કે પેન્ટ કોઈકનું છે. એક જણો મરીને સ્વર્ગમાં ગયો, પત્ની હજી નહોતી મરી, એ જીવતા હતા. એમાં 2-5 વર્ષ પછી એનું મૃત્યુ થયું. એટલે અચાનક પેલો પતિ સ્વર્ગમાં હતો ને, એ સ્વર્ગના રખેવાળ પાસે, દેવ પાસે ગયો. એટલે સમજો જે કોઈ હશે ત્યાં, ડોરકીપર કોઈ હશે, એને કીધું ભાઈ મને જલ્દી અહીંથી નીકળવા દો. ભાઈ ક્યાં જવું છે? મારે નરકમાં જવું છે. અરે પણ આ માંડ કોઈકને મળતું હોય, એ ભલે અત્યારે મોડું કરો, મને અહીંથી નીકળી જ જવા દો. પણ કારણ શું છે? તો પૃથ્વી પર મારા પત્નીનું અવસાન થયું છે અને લોકોએ પ્રાર્થના કરી છે કે એને સ્વર્ગ મળે. એટલે એ અહીંયા આવે એ પેલા મને નીકળી જવા દે. સરખું ગોઠવાઈ જતું હોય ને, જો કહાગરા પત્ની મળે, ગુણિયલ હોય, શીલવાન હોય, રસોઈ કામ સારું આવડતું હોય, હોશિયાર હોય, સ્માર્ટ હોય, રમૂજી હોય, બધી કલાઓમાં નિપુણ હોય, ઘર સાચવતા હોય, તમને સાચવતા હોય બધી રીતે, તો આવી ઘટનાને શું કહેવાય? તો અફવા કહેવાય. એમના પિતાનું નામ હેમરાજ શાહ શેઠ. 5-5.5 હાથ ઊંચી કાયા, મજબૂત શરીર, પૂળો મૂછો, મોટી 1.5 હાથની માથે પાગ પહેરે અને આખા ધંધુકા પરગણામાં પરમ અગ્રણી વૈષ્ણવ કે જેનું નામ પડે તો હાવજ ભાગી જાય, આવો માણસ. એ હાલતા હોય ને ગંધ આવે તો હાવજ વયો જાય જંગલમાંથી. આવા હેમરાજ શાહ છે, લીંબુની ફાડ જેવી આંખો. મેં કીધું છે ભલાણા ભાઈ? હા પણ પેલા જય શ્રી કૃષ્ણ તો બોલો. મને ગમત છું. મેં કીધું અમે બોલતા હોય એ બોલીએ. નહીં, પેલા જય શ્રી કૃષ્ણ બોલો. મેં કીધું મારે નથી બોલવું. નથી બોલો તો વાત નહીં થાય, જય શ્રી કૃષ્ણ બોલો. નિષ્કુળાનંદ સ્વામી કે પાણીને વલોય થાકી જાય એમાં કોઈ દી માખણ આવે? રેતીને પીલી મરી જાય એમાં કોઈ દી તેલ નીકળે? તો પછી કરો છો હું? સત્સંગ છે એ તો મારો પ્રાણ ગણાય. એટલે એ અમારાથી નીકળે નહીં, મુકાય નહીં. એમ તમે એમને 2 ટુકડે વાત કરી દો. અમે કોણ છો એ સમજો તમે? અમે તમારા બાપની હેડી ના કહેવાય, અમે તમને દંડવત કરીએ. તમે અમારા બાપની હેડી ના હો પણ તમે કયો એટલે અમારે સત્સંગ મૂકી દો. મારો બાપ કઈ ગયો છે કે રાખજો. અમારો બાપ અમને કઈ ગયો છે કે રાખજો. તમે તેના હેડી ના છો. અમારો મેડીનો બાપ કઈ ગયો છે. અમે કીધું ને અમે તમારા બાપના હેડીના, તમારા બાપ એના અમને આદર. અમે કહેશું નાયત આવશે, પણ છે ને નાયત જમવા બેસે ને એટલા પૂરતા તમે કંઠી રાખજો ને ગળામાં, પણ ઘરમાં બેસો, બહારના બંધ રાખજો, બહાર નીકળતા નહીં. અમે નાયતને જમાડી દઈશું, અમે બધું સંભાળી લઈશું, પણ તમે ઘરમાં પુરાઈ રહેજો. 2-3 કલાક બધી નાયત જમીન વહી જાય ત્યાં સુધી. એટલે અમે એને કહી દઈશું કે એમણે સત્સંગ મૂકી દીધો. લે એમ શું કાળું કામ કર્યું છે? ઘરમાં ઘૂસી જાય, ચડે ધોડે, જેને જમવું હોય એ જમે, ન જમવું તો ન જમે. તમે આ ક્યારના વેવલાય શું કરો છો મારી હારે? હું નાના કીકલા છીએ, અમે દૂધ ધાવીએ છીએ. આમ કરી નાખો ને તેમ કરી નાખો. 1 ને 1 2 જેવી વાત છે. સત્સંગ જવાનો નથી, કંઠી જવાના નથી, અમે છુપાવાના નથી, ચાંદલો ભૂસવાના નથી. નાયત ને આવવું હોય તો આવે, નાય તમારી ભગવાન ગણો જે ગણો એ, પણ એનાથી અમારો આ મોટો ભગવાન છે એ નહીં થાય. અને જુવાનિયા લોહી તપી જાય પછી તો ગઢિયાને પછી ફેફડી ફાટી જાય. તમે બેંકમાંથી જો 1-2 લાખ રૂપિયા લઈને નીકળ્યા હોય અને સ્કૂટરમાં કે એમાં મૂક્યા હોય અને અચાનક ક્યાંય તમે ઉભા રહ્યો એટલે આજુબાજુ આમ 50-100ની નોટો થોડી ફેલાવી દે, વેરી દે, અને પછી તમને કે ભાઈ તમારા પૈસા પડી ગયા જો. એટલે તમને એમ થાય મારો આ ક્યાંથી પડી ગયા છે. એટલે વીણવામાં તમે લાગી જાઓ. ત્યાં પેલી 2 લાખની થેલી લઈને પેલો જતો. બસ આવો સંસાર છે. એવી રીતે લૂંટે છે આ સંસાર બધાને કે થોડું ઘણું વીણવા ઉભા રહીએ ત્યાં કેટલી બધી અમૂલ્ય સંપત્તિ લૂંટાઈ જાય છે. અમારે એ લાલચે લાગે, એમ કડકડતી સોની નોટો પડી હોય એટલે કોને એમ ન થાય? પોતાની હોય નહીં, ખબર હોય ઘણા. એક જણાને દોસ્તારે પૂછ્યું કે ભાઈ તું પેન્ટના ખિસ્સામાં હાથ નાખ
અને એ ખિસ્સામાંથી આમ 500 1000 રૂપિયાની કડકડતી નોટો નીકળે તો તને પેલો વિચાર શું આવે? તો એ આવે કે પેન્ટ કોઈકનું છે. આપણું તો નથી જ, આ કોઈનું પહેરાઈ ગયું લાગે છે. એટલે ખબર જ હોય કે આમાં 100 નોટો વેરાઈ જાય કે આપણી નથી, પણ છતાંય એમ થઈ જાય એ મોહબ્બત ફિર મિલે ને મિલે, લલચાઈ જાય. અને લાલચ પેદા કરવી એ જ માયાનો પ્રકૃષ્ટ ગુણ છે. એટલે નથી લાગતું આ બધું સરખું ગોઠવાઈ જતું હોય ને? જો કહાગરા પત્ની મળે, ગુણિયલ હોય, શીલવાન હોય, રસોઈ કામ સારું આવડતું હોય, હોશિયાર હોય, સ્માર્ટ હોય, રમૂજી હોય, બધી કલાઓમાં નિપુણ હોય, ઘર સાચવતા હોય, તમને સાચવતા હોય બધી રીતે, તો આવી ઘટનાને શું કહેવાય? તો અફવા કહેવાય. આટલું ભેળું થોડું થાય ભલા મને. પણ છતાંય અરસપરસ તમને એકબીજાને ગમે, સંસારમાં બહુ સરસ વ્યવસ્થિત રીતે લાગે, ભેદભાવ હોય, કહાગરા દીકરા દીકરી હોય, બધી રીતે સારા ડાહ્યા ગુણિયલ, તો સારું જ છે ને? સંસારની દ્રષ્ટિએ ઉત્તમ છે. સારા પતિ કે પત્ની મળે, સારા બાળકો મળે, ભણવામાં હોશિયાર હોય, માવતરનું આદર કરતા હોય, જરાય ઠપકો દેવો ન પડતો હોય, આવા દીકરા દીકરી, પત્ની, બહેનો, બધો પરિવાર આવો હોય તો સંસારને માટે ઉત્તમ, સારું છે. પણ યાદ રાખો, આધ્યાત્મિક દ્રષ્ટિએ એ મોટું બંધન અને વિઘ્ન છે. પણ એ વિઘ્ન સમજનારા કોઈ લગભગ ન હોય પણ બહુ ઓછા. એને આ બધું સરખું મળતું જાય ને અને મન મૂંઝાય કે આ બંધન છે. બહુ તમારે ઘરના સેવા કરતા હોય કે તમે પછી એમને ખૂબ જ રાખ રખાવટ કરતા હોય, પરસ્પર ગમતું હોય, સંસારની દ્રષ્ટિએ સારું છે, પણ મોક્ષની દ્રષ્ટિએ બંધન છે. જીવ નીકળે નહીં એમાં, મરતા મરતા જીવ નીકળે નહીં. અરે હું જોઈશ તો આનું શું, આ જશે તો આનું શું, આનું પછી શું થશે. પણ હવે ઓલા માથાના મળ્યા હોય તો એમ થાય કે સારું હે ભગવાન છૂટ્યા. બરાબર છે ને? એક જણો મરીને સ્વર્ગમાં ગયો, પત્ની હજી નહોતી મરી, એ જીવતા હતા. એમાં 2-5 વર્ષ પછી એનું મૃત્યુ થયું. એટલે અચાનક પેલો પતિ સ્વર્ગમાં હતો ને, એ સ્વર્ગના રખેવાળ પાસે, દેવ પાસે ગયો. એટલે સમજો જે કોઈ હશે ત્યાં, ડોરકીપર કોઈ હશે, એને કીધું ભાઈ મને જલ્દી અહીંથી નીકળવા દો. ભાઈ ક્યાં જવું છે? મારે નરકમાં જવું છે. અરે પણ આ માંડ કોઈકને મળતું હોય, એ ભલે અત્યારે મોડું કરો, મને અહીંથી નીકળી જ જવા દો. પણ કારણ શું છે? તો પૃથ્વી પર મારા પત્નીનું અવસાન થયું છે અને લોકોએ પ્રાર્થના કરી છે કે એને સ્વર્ગ મળે. એટલે એ અહીંયા આવે એ પેલા મને નીકળી જવા દે. હવે એને બંધન થાય? એટલે સંસારની દ્રષ્ટિએ જે આપણે સારું કહીએ છીએ, સારું હોય, હોવું જોઈએ, કઈ બગાડાય નહીં, ઘરે જઈ વળી જઈને તમે મારપીટ મળો કરવા કે મારે તો મોક્ષ સુધારી લેવો છે, એમ સુધારવાની કોશિશ કરતા નહીં તો ઘરનાને ખબર નહીં પડે કે આ શું થયું. વળી પાછું એવું થાય કે આવું સત્સંગમાં શીખવાડો છો, સુખે રહેતા હોય તમે ઝઘડો કરાવો છો. ઝઘડો કરાવવાની વાત નથી, સમજવાનું છે. અરે તમને એનાથી એક ગર્ભિત વાત કહું કે અરસપરસ હેત તૂટી ગયું હોય, કોઈના ઘરના ભક્ત બહુ હોય ને કોઈ પતિ ભક્ત બહુ હોય, તો સંસારમાં એને કઈ મન લાગતું ન હોય, પણ દેખાવા ન દો. એને તો એમ જ લાગે બસ આપણા જ છે. દેખાવા દે તો એની સ્થિતિ નથી તો એને દુઃખ કેટલું થાય?
એને કળાવા જ નહીં દેવાનું. એને જેમ એને લાગે બસ કંઈ નથી પેલું, પણ અંદરથી સાવ કનેક્શન છૂટી જાય એ ઉત્તમ છે. એટલે પણ માયા છે આ. જો માયામાં એવું છે કે આવું સારા સારા બધું આમાં આસપાસ તમને દાણા વેરે ને એટલે જીવ એમાં બંધાઈ જાય. આ માયાનું કેવું સ્વરૂપ છે. તો ધંધામાં સફળતા થાય ને ખૂબ પૈસો માંડે આવવાની, એક પછી બંગલા ને ફેક્ટરી પછી ફેક્ટરી, આમ બધી સફળતા મળે, એક પછી એમ સ્ટેપ્સ મંડે આમ અપ થવા, તો વ્યવહાર દ્રષ્ટિએ સારું છે, પણ મોક્ષની દ્રષ્ટિએ બંધન છે. કારણ કે એ હવે ક્યાંય દૂર દૂર લઈ જશે. અને માયાનું કામ જ એ છે કે એની પાસે ભગવાન પાસે ન જવો જોઈએ. એટલે એવી વસ્તુઓ ફેંકે છે કે એમાં લોભાઈ જાય અને ભગવાનથી છૂટી જાય. જાણવા વાળા જાણે, બાકી તો માયાનું જ આ કર્તૃત્વ છે. એટલે જેમ જેમ સફળ થાય એમ લોકોને ખુશી થાય, પણ એ માયા ટુકડો ફેંક્યો છે કે એ ભગવાનથી વિમુખ થાય, ને મોટે ભાગે ઘણા થઈ જ જાય. એ જે સમજવું કે આ માયામય છે, છેતરામણું છે, એ બહુ મોટી વાત છે. સરખું ગોઠવાઈ જતું હોય ને, જો કયાગ્રા પત્ની મળે, ગુણિયલ હોય, શીલવાન હોય, રસોઈ કામ સારું આવડતું હોય, હોશિયાર હોય, સ્માર્ટ હોય, રમૂજી હોય, બધી કલાઓમાં નિપુણ હોય, ઘર સાચવતા હોય, તમને સાચવતા હોય બધી રીતે, તો આવી ઘટનાને શું કહેવાય? તો અફવા કહેવાય. આટલું ભેળું થોડું થાય ભલા અમારે. પણ છતાંય અરસપરસ તમને એકબીજાને ગમે, સંસારમાં બહુ સરસ વ્યવસ્થિત રીતે લાગે, ભેદભાવ હોય, કયાગ્રા દીકરા દીકરી હોય, બધી રીતે સારા ડાહ્યા ગુણિયલ, તો સારું જ છે ને. સંસારની દ્રષ્ટિએ ઉત્તમ છે. સારા પતિ કે પત્ની મળે, સારા બાળકો મળે, ભણવામાં હોશિયાર હોય, માવતરનું આદર કરતા હોય, જરાય ઠપકો દેવો ન પડતો હોય, આવા દીકરા દીકરી, પત્ની, બહેનો, બધો પરિવાર આવો હોય તો સંસારને માટે ઉત્તમ સારું છે. પણ યાદ રાખો, આધ્યાત્મિક દ્રષ્ટિએ એ મોટું બંધન અને વિઘ્ન છે. સુંદરયાણામાં શ્રીજી મહારાજ પહેલી વાર સંવત 1864 સાલમાં પ્રભુ પધાર્યા. ત્યાંના ડોસા ખાચરના દરબારમાં ઉતર્યા. એ એમની દરબારના બે કામદાર, એકનું નામ વનાશા, બીજાનું નામ પુંજાશા, એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. હવે એ તો વૈષ્ણવો, પરમ વૈષ્ણવ, શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કોઈ આગ્રહ કર્યો કે તમે આવો, એકવાર તો દીદાર કરો, દર્શન કરો. એટલે કીધું કે ભાઈ આવશું વિચારીને આવશું. બે ભાઈઓ વિચાર કર્યો કે જશું, તો કે જઈએ, જોવામાં શું વાંધો છે. પણ જો ભગવાન શ્રી કૃષ્ણ છે ને, એને આ બધું યજ્ઞ હોય તો ભગવાનના ચરણમાં તો 16 ચિહ્ન હોય. આપણે જઈએ કહ્યા વગર, પોતે પોતાના ચરણ આમ લંબાવી અને આપણને 16 ચિહ્નના જો દર્શન કરાવે તો ભગવાન સાચા. દુનિયા ભલે માને, આપણે તો વૈષ્ણવી દ્રષ્ટિથી જવું. વાત સાચી. બીજા બધા ચમત્કાર થઈ શકે. ઘણા કોઈની પાસે જાય ને ત્યારે કે અંતર્યામી છે ને, ફલાણું છે ને, મનનું કહી દે ને, ઓયલું કહી દે ને, આવું કહી દે ને, તે એની એ જાણવાની તો ઘણી રીતો છે, ઘણી રીતો છે. ઘણા જાદુગર નથી જાણી દેતા, તમને કેલાલ શો નથી બતાવતા. તમે વિચારો એ બોર્ડ ઉપર લખાઈ જાય, નથી લખતા. પછી તમને કે તમે આ ધાર્યું હતું, એ તો મેં જોયું છે. કેલાલ સાહેબ બતાવે છે, ઘણા જાદુગર બતાવે. એ વિદ્યાઓની પાસે તો ઘણું બધું છે, એમાં ક્યારેય છેતરાતા નહીં. અંતર્યામી કોઈ વાત કરી દે અંતરની, એનાથી છેતરાતા નહીં. પણ તમારા ઘટમાં કામ, ક્રોધ, લોભના જે સંકલ્પ થતા હોય એ અટકાવી દે એની પાસે.
બાકી આવું તો જેમ જેમ કલિયુગ આગળ વધશે ને એમ બધી જ જાત જાતની એવી ન કહેવાય એવી વિદ્યાઓથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે એમાં તમે નહીં ફસાઈ પડતા. 16 ચિહ્ન ન દેખાડી શકે. મને 16 ચિહ્ન આપણને બેને બતાવે તો માનીએ ભગવાન છે. ત્યાં બીજા ભાઈએ કીધું કે એ વાત સાચી, પણ મને એક હવે આપણે જઈએ ને પછી ચરણમાં નમી પડીએ તો કંઈક ભેટ કરવું પડે ને, તો ભેટ શું આપશું? તો કે માગી લે સામેથી, આપણે શું કામ કહીએ? તો કે શું માગે? એ શું આપણી પાસે માગે ને આપણી પાસે ન હોય તો? એટલે કે જો આ નવા ચોફાળ 3 હમણાં જ આવ્યા છે, આપણે કોઠી ઉપર રાખ્યા છે, બસ એ માગી લઈએ કે ભાઈ થોડા 3 ચોફાળ નવા છે તો આપો ને. આ સંકલ્પ કરીને વનાશાન પૂંજાશા આવ્યા. શ્રીજી મહારાજ દસાત ખાચરના દરબારમાં મારો વાલીડો બેઠા છે ઢોલિયા ઉપર. એવું નાનકડું સ્વરૂપ, મન મન હસે, ગાલે ખંજન પડે, હાથમાં ન હોય ત્યાંથી ગુલાબનું ફૂલ લાવે. એ ફૂલ રમાડતા હતા, સૂંઘતા હતા, એમાં આ ભક્તો બેઠા હતા ને એમાં એ આવ્યા, પ્રણામ કર્યા, બેઠા. આવો આવો શેઠિયાઓ આવો. જુઓ જી આમાં વનાશાન પૂંજા છે, જોઈ ગયા. આ ડાબા ચરણમાં જુઓ તો અરે પ્રભુ જવ જાંબુ વજ્રથી 2 પગ પકડીને દોડીને પકડી લીધા. પ્રભુ આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અમને તમારે શરણે લઈ લે. મહારાજ કે લાવો, હાથ લાવો જમણો. જળ મૂકી વર્તમાન ધરાવ્યા. મહારાજે કુમકુમનો ચાંદલો કર્યો, ગળામાં કંઠી મૂકી, લ્યો સ્વામિનારાયણ મંત્રનું કરજો ભજન. ભલે પ્રભુ. પણ શેઠિયાઓ ગુરુ કર્યા તો દક્ષિણા તો આપવી પડશે ને. ઘરે કોઠી ઉપર 3 ચોફાળ નવા તડાકા મારે એવા મૂક્યા છે, જાઓ હળી કાઢીને લઈ આવો. અરે મારા વાલીડા, તમે બધું જ પૂરું કરી દીધું. ઓકે, હા, વાહ પ્રભુ વાહ. અરે તમારા જેવાઓને માટે જ હું અહીંયા પધાર્યો છું, પછી ક્યાંથી કાચું રાખું. દોડ્યા, 3 ચોફાળ લાવીને પ્રભુના ચરણમાં મૂક્યા. અને પછી તો જે ભજનને સત્સંગનો રંગ ચડ્યો ભાઈ, દિન દિન પ્રતિ દિન દુગુના રાત ચોગુના, એવો સત્સંગનો રંગ, ભડકા જેવો તિલક ચાંદલો, ગળામાં કંઠી, મુખમાં સ્વામિનારાયણનું નામ. પણ ઘરે વાંધો પીડ્યો. ઘરે એમના પિતાનું નામ હેમરાજ શાહ શેઠ. 5 સાડા 5 હાથ ઊંચી કાયા, મજબૂત શરીર, પૂળો પૂળો મૂછો, મોટી 1.5 હાથની માથે પાગ પહેરે, અને આખા ધંધુકા પરગણામાં પરમ અગ્રણી વૈષ્ણવ, કે જેનું નામ પડે તો હાવ જ ભાગી જાય, આવો માણસ. ઈ હાલતા હોય ને ગંધ આવે તો હાવ જ વયો જાય જંગલમાં. આવા હેમરાજ શાહ છે, લીંબુની ફાડ જેવી આંખો. હવે અને પરમ વૈષ્ણવ, અને એટલા બધા ભગવત હૃદય કે સુંદરિયાણાથી 5 ગાવ થાય ધંધુકા. દર એકાદશીનો નિર્જળા ઉપવાસ, અન્નનો દાણો, ફરાળનો ફ્રૂટનો દાણો તો નહીં, જળનું બુંદ પણ ના પીએ હેમરાજ શેઠ. અને માથે 1 મણ ઘીનો ગળવો ઉપાડી, દેગડું ઉપાડી અને સુંદરિયાણાથી ચાલી અને ધંધુકા જાય. મરજાદીઓ વૈષ્ણવ બધા ભેળા કરે, રાતના 12-1 વાગ્યા સુધી સંકીર્તન ભજન કરે. અને પછી બધા સવારે એ ઘી લઈ ગયા છે પોતે માથે ઉપાડીને, એમાં સાકરિયા લાડુ ચૂરમાના બનાવે અને બધા મરજાદીઓને વૈષ્ણવને પારણા કરાવે. અને પછી શેઠ પોતાને ઘરે આવે. દર એકાદશીનો આ મહિનામાં 2 પ્રોગ્રામ. નોકર ચાકર ઘણું બધું રાખી શકે, માથે ઉપાડીને જાય. કેટલો મહિમાન, કેવો છે. હવે એને વાંધો પડે સ્વાભાવિક, એને પણ છોકરા જુવાન અને પાછા કામદાર દરબાર ને ત્યાં. અને આમાં એવું છે ને, દુનિયા બીતી હોય એના ઘરના એનાથી બીતા ના હોય, એવું જ હોય. આપણે ત્યાં છારોડીમાં 26મી જાન્યુઆરી ગઈ ને ત્યારે એક બહુ વિશિષ્ટ મહેમાન, આપણે હાઈકોર્ટના જજ હતા, તે આવ્યા હતા પ્રવચન પર. થોડું પ્રવચન એનું લાંબુ કરી નાખ્યું, જે સમય આપ્યો તેનાથી 10-15 મિનિટ લાંબુ કરી નાખ્યું. એટલે આયોજનમાં તો અકળામણ થાય, સ્વાભાવિક છે, એ બધું હોય. પૂરું થયું, પણ પછી છૂટ્યા પછી એના ઘરવાળાએ જે એને ગગલાવ્યા છે, તમને કશી ભાન પડતી નથી, અકલ નથી, નામ નથી, તેમ નથી.
ગમે એના જજમેન્ટ આપે, અહીં શું આપે? હવે છોકરા જુવાન એટલે હેમરાજ શાહ બીજું એમને શું કહે, પણ બેટા આ તમે શું કર્યું, તમે આ ઘરમાં આ ક્યાં લાવ્યા? આપણને શું કમી છે? આપણે વલ્લભ કુળના આશ્રિત, આપણે કૃષ્ણનું ભજન કરીએ, આપણું આખી પરગણામાં આપણું નામ. બેટા આ એક ઘરમાં 2 પાણી, એક પાણીયારે 2 ગોળા, એક મ્યાનમાં 2 તલવાર, આ રોજનું. પણ જુવાન છોકરા કઈ બોલે જ નહીં. અને પછી છોકરાઓને જાજુ કહેવાય શું? કાંઈ બોલાય નહીં, થોડી થોડી ચણબણ થાય. અચ્છા ઓમ સજ્જન ખાનદાન એટલે બીજું કાંઈ બહુ બોલ્યું ના કરે, પણ ગમે નહીં. બેટા પાછા ફરી જાઓ, આ ન ચાલે. એક ઘરમાં 2 પાણી, આ બધું બધું બહુ સમજાવે. તમે બીજા કેનારા હોય ને કે ભાઈ તમે શેઠ આવું છે તમારું, તમારા જ ઘરમાં પછી આ ક્યાં ગરી ગયું એમ. એટલે શેઠને એ દુઃખ હોય ને, ઘણાને એવું કહેતા હોય કે ભાઈ તમે આવવાના, તમારો છોકરો આવું કેમ કર્યું. એટલે રોજનું દુઃખ. પણ પૂંજાશાન વનાશા એનો સત્સંગ વધતો જાય, દિન પ્રતિદિન વધતો જાય. અને બાપનું કાંઈ માને નહીં, અને બાપ બહુ વળજક કરી શકે નહીં. મનમાં પીડા, છોકરાઓને મનમાં એ પીડા. હવે છોકરાઓને શું, બાપા સત્સંગી થઈ જાય, લે હાલે. આ તો ઉલટું થાય એવું થયું. પણ વાત એની એવી સાચી કે ભાઈ અત્યારે જેને ભજીએ છીએ ધરતી ઉપર હરતો ફરતો પ્રભુ છે, તો આ મારા બાપને પણ આ લાભ મળી જવો જોઈએ, ખોટો આશય નહીં. 10 વર્ષ નીકળી ગયા, 10 વર્ષ આમ નમ ચાલ્યું. વિચાર કરો, એક જ ઘરમાં. સંમત 1864 સત્સંગી થયા. સંમત 1874 ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા સુંદરિયાણામાં. હે પ્રકલ્પ કાયા, નામ લઈએ તો જન્મ જન્મના પાપ બળી જાય. મને ગોપાળાનંદ સાહેબ અત્યંત કરુણાળુ લાગે છે, અત્યંત કરુણાળુ. કે એની પાસે તમે પગમાં પડી જાય, આમ કરી દો, એ કોઈ કહે જ નહીં તું આ સાધન કરીને, આ વ્રત કરીને, આ તપ કરીને, આ પ્રાયશ્ચિત કરી. તું મારી પાસે આવ્યો, એ જ મોટું વ્રત ને એ જ મોટું પ્રાયશ્ચિત. પછી બીજો ઈલાજ જ નહીં. વહાં મસ્તક ઝુકા હે જહાં બંદગી ખત્મ હે. બંદગી શું હોય? ત્યાં માથું નમ્યું ત્યાં જ બધી બંદગી હિસાબ બધા બધું ખતમ થઈ જાય, પૂરું. ફસલે બહાર આઈ હે સુફિયો પિયો શરાબ. પણ આ શરાબ એટલે ભક્તિ ની, પાછી ઓલું ચાલુ કરતા નહીં. ફસલે બહાર આઈ હે સુફિયો પિયો શરાબ, બસ હો ગઈ બંદગી મુસલ્લા ઉઠાઈએ. આ પ્રેમથી જયારે કોઈ મસ્તક ઝુકાવે અને પ્રેમથી પ્રભુને પુકારે, આવિર્ભાવ થાય, બસ બધી બંદગીઓ પૂરી. ગોપાળાનંદ સ્વામી આવ્યા, વનાશાન પૂંજાશાહી વાત કરી કે સ્વામી ઘરમાં થોડી તકલીફ છે, બાપુજીને લઈ આવો અહીંયા. બાપુજી અહીંયા આવે, અહીંયા ના, પણ કોઈ પણ રીતે સમજાવીને લઈ આવો ને, કેમ વાત કરી જોઈએ. સ્વામી કીધું એટલે જઈને કીધું, પિતાજી તો હા અમારા સ્વામી આવ્યા છે. સ્વામી સ્વામી ખબરદાર બોલ્યો તો સ્વામી. સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવા. આજ સુધી હું બોલ્યો નથી, આજ મને તે કહ્યું સ્વામી આવ્યા છે. સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવા. નીકળ. વનાશાન પૂજા શા ઘરમાં ઝઘડો થાય એટલે કઈ બોલી આવ્યા સ્વામી પાસે. કેમ થયું? સ્વામી નહીં આવે, નહીં આવશે, પણ કાંઈક તમે સમર્થ છો, કાંઈક કરો, કોઈ રીતે આવે. એકવાર આવેલ પહોંચી જાઓ, જો આમ તો કહ્યું છે આયા વહી બાત ખતમ. એકવાર અહીંયા આવે તો સ્વામી એ વૈદરાજ ગજબના છે. ચહેરો જોઈને રોગ કહી દે, નાડી પકડે તો વાત પૂરી. બાકી આમ હાલ્યો આવતો ને ત્યાં કહી દે કે કમળો છે કે ટાઢિયો છે કે એક તારીયો છે. ચાલ ને ચહેરો જોઈને રોગ કહી દે. અને નાડી વેદ તો પ્રખર છે. સામે આમ હાથ મૂકે આમ ત્યાં જ એના આખા નસના રોગ, અણુ રોગ સ્વામી જાણે. એમ તો અમે માંદા જ છે લ્યો.
અરે સ્વામી, કોમળ ફૂલ જેવું શરીર છે, નખમાં રોગ નથી. મેં હમણાં કહ્યું ને, નાડી પકડ છે ને તો ખૂણાટ થઈ જશે. બાકી વૈદનો ધર્મ છે એટલે અત્યાર સુધી માનતા નથી, પણ એને બહાને આવશે. વૈદનો ધર્મ છે દુશ્મનની દવા કરવી. લંકામાં સુષેણ વૈદ હતો, રાવણનો હતો, પણ લક્ષ્મણની દવા કરવા આવ્યા ને. વૈદનો ધર્મ છે દુશ્મનની દવા કરે, પણ ઊંધું ઇન્જેક્શન ના આપે. નહીતર આવે પણ આપીને વિયો જાય. એક જણો જઈને ડોક્ટરને કહ્યું, ડોક્ટર તમારી પાસે 3 વાર ધક્કા ખાઈ ગયો, તાવ ઉતરતો નથી, તમે શું કરો છો? હવે જો નથી તાવ ઉતર્યો ને તો કાલે સવારે તમે નથી. ડોક્ટર સામે બાવ્યો, હવે જો આજ તાવ ન ઉતર્યો તો કાલે સવારે તમે નથી. ડોક્ટર કે લ્યો આ 2 ગોળી, રાતે સુવો તો એક લઈ લેજો, બીજી સવારે ઉઠો તો લેજો. એટલે સ્વામી, એ તો મહાવૈદરાજ. તમે આવે અને નાડી જોવે ને તમારા નખમાં રોગ ન હોય તો પછી જે છે સ્વામી, અમારે ઘરમાં થોડી રહેવું તકલીફ પડી જાય. અમે છેતરાણા કહેવાય, આ બહુ ચાલ જુદી કહેવાય. તમને મારા પ્રભુ બસ સમજી ગયા. જાઓ. આવ્યા ને કીધું. બીજે દિવસે આવીને પછી અમારા ગુરુ સ્વામી ને બોલ્યા, અમારા ગુરુ માંદા પડી ગયા છે, તો બાપુજી તમે દવા કરવા આવશો? વૈદનો ધર્મ છે, દુશ્મન હોય તો ઔષધ કરો. ચાલો. હાથમાં બેગ, પેલી ચોરસ બેગ અત્તરી આવે એવી લઈને, કહે છે એવી બેગ, ઇમરજન્સી બેગ, ફર્સ્ટ એડની બોક્સ લીધો હાથમાં, માથે પાકને છોગલિયું ભરાયું, પાદુકા જે મોજડી પહેરી, ખેસ આમથી આમ નાખ્યો આડછોડે, આગળ વનાસા ને પૂંજાસા, અને પાછળ પહાડી શરીર જેવા હેમરાજ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, ભજન કરતા કરતા. અને ગોપાળાન સાહેબ આવે, પગથિયા હહળ થયો, લાંબાથી હુઈ ગયો. વનાસા નથી થાળી, છાતી થડક ઉથડક થાય છે કે આ શું થાશે હવે કઈક. ઓલા આવ્યા, જોયું એટલે આવી ગયા છે, લાંબાથી હુઈ ગયા. હેમરાજ આવ્યા, બેગ મૂકી બાજુમાં બેઠા. ગોપાળાનંદ સામે નજર કરી, સ્વામી એની સામે નજર કરી. વૈદરાજ આવો, જય શ્રી કૃષ્ણ. બહુ મીઠું લાગ્યું. ઘણાને બહુ આગ્રહ હોય, સ્વામિનારાયણ બોલો પછી જ વાત કરે ફોનમાં. અરે ભાઈ, એ જય શ્રી કૃષ્ણ બોલે છે તો તમે જય શ્રી કૃષ્ણ બોલો ને. હા મામા શું કામ લાકડા લડાવો? બહુ એવા જડ હોય. મેં ખરેખર એક મારે ક્યારેક ક્યારેક અનુભવ થાય. એક જણ લગભગ થોડા વખત પહેલા જ મેં એક જણા ફોન કર્યો, તો એનો ભાઈ છે, તું પણ મારું નામ નથી દેવું, આમાં બેઠા હોય છે. એટલે એનો ભાઈ સત્સંગી અને એનો ભાઈ નહીં સત્સંગી. ઓલા એની જગ્યાએ એના નાના ભાઈ ઉપાડ લીધો. એને ખબર નહીં કે આપણે ફોન કર્યો, નહીં તો નહીં અવિવેક કરતો હોય, પણ મને ખ્યાલ આવી ગયો. મેં કીધું છે ભલાના ભાઈ? હા પણ પેલા જય શ્રી કૃષ્ણ તો બોલો. મેં કીધું મને ગમત છું. મેં કીધું અમે બોલતા હોય એ બોલીએ, નહીં પેલા જય શ્રી કૃષ્ણ બોલો. મેં કીધું પણ મારે નથી બોલવું. નથી બોલવું તો વાત નહીં થાય, જય શ્રી કૃષ્ણ બોલો. મેં કીધું હવે બહુ છતું કરવામાં મજા નથી, પછી વાત આગળ પૂરી. એટલે આ જય શ્રી કૃષ્ણ. આવો વૈદરાજ બેઠા, બહુ મીઠું લાગ્યું. જય સર, બીમાર છો? હા. લાવો નાડી. ચહેરા ઉપર કોઈ દર્દ દેખાણું નહીં. હાથમાં નાડી લીધી, ટોટલી નાડી બંધ. આંગળીઓ ઘસે. આ બાજુ આંટો મારીને અહીંયા આવ્યા, પગની ઘૂંટી નીચે નાડી ધબકતી. અહીંયા જોયું, ડાબે જમણે, કાનના મૂળમાં, જેટલા જેટલા મર્મ સ્થાનો, બધી આંગળીઓ અડાડે, ક્યાંય નાડીનો ધબકારો નહીં. અને ગોપાળાન સાહેબ વાતો કરે ને યાર, કેમ વૈદરાજજી નાડી નથી પકડાતી? અરે જુઓ ને, અમને બહુ દરદ છે, કેમ આમ કરો છો? પેલા 2 વાર 3 વાર જુએ, અને સ્વામી વાતો કરે, અને વનાસાન પૂજા સામે જોતા જાય. વનાસાન પૂજા જાય કે ચક્રમાં લઈ લીધો ડોહાને. હા આવું કરશે એ ખબર નહોતી, હવે આખું તંત્ર જ બંધ કરી દીધું. હૃદય ઉપર કાન મૂકે, ધબકારો જ નહીં, કશું જ નહીં. હૃદયનો ધબકારો નહીં.
નાડીનો ધબકારો નહીં, હૃદય ધબકે નહીં, કાંઈ નહીં. સ્વામી છે એની સામે નિરાંતે આમ જોવે. અને હેમરા શાહ દોડીને બે ચરણ પકડી લીધા. પ્રભુ આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છો. આવી યોગ કળા શ્રી કૃષ્ણમાં હોય, બીજા કોઈમાં ન હોય. આજથી હું તમારે શરણે છું, તમે શ્રી કૃષ્ણ છો. ગોપાલ સાહેબ ખડક બેઠા થઈ ગયા, એકદમ ભડાક બેઠા થઈ ગયા. શેઠ હવે નાડી જુઓ તો બધી ધબક. પ્રભુ પ્રભુ આપ તમે સાક્ષાત શ્રી કૃષ્ણ છો. નહીં 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 વૈદરાજી શેઠજી, હું શ્રી કૃષ્ણ નથી, પણ મારી જેવા 500 જેની ઉપાસના કરે છે, તો ગઢપુરમાં બેઠા છે, એ સાક્ષાત પ્રભુ છે. હું તો એનો એક દાસ સેવક છું. ઓહો હો 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 હો, શું વાત! આપ એમના સેવક, અને એ હા એ તો ગઢપુરમાં બિરાજે છે પ્રભુ, અને એનું ભજન તમારા દીકરા કરે છે. પ્રભુ આજથી હું પણ તમારો છે. પહેરી કંઠી હિમગીરીની ટૂંક હેઠી પડી, અને વનાશાન પુંજાશાને કેટલો હરખ થયો છે તમે વિચારો. એ કૂદવા માંડ્યા, કૂદવા માંડ્યા. બાપના પગ પકડી લીધા સ્વામી કરતા પેલા. બે છોકરાને માથે હાથ મૂક્યા. દીકરાઓ તમે સાચે રસ્તે છો, આજ હું તમારી સાથે છું, આપણે શીર છાટે સત્સંગ રાખશું. વાહ રે વાહ! ગોપાળાનંદ સાહેબ વર્તમાન આપ્યા, થયા સત્સંગી, આવ્યા ઘરે, અને સુંદરિયાણામાં હવા ઉડી. શેઠ સત્સંગી થયા. ત્યાં તો વાતમાં તો ભાઈ લાકડીઓ તાર, આજુબાજુના આખા ધંધુકા પરગણામાં બધે વાત થઈ ગઈ કે હેમરા શાહ સત્સંગી થઈ ગયા. હે વૈષ્ણવો બધા ભેળા થયા, આનું કરવું શું? કોઈ કે અલા નાચ બાર કરો, નાચ કરે. ઓલા કે હાવજ ને કેવા કોણ જાય? હેમરા શાહ નામ પડે તો ઓલા બધા ભપડી ઉઠે. કોઈ એના આગેવાન જે કઈ વડા કહેવાય બધા, કોઈ આની આગળ કઈ ઉચ્ચારી જ ન શકે. પણ પછી બધા એવું બધું મળ્યા બોલવા, એમાં ભગવાન સામે આમ છે તેમ છે. એટલે શેઠને કચવાટ ગમ્યો નહીં. કે જે કાંઈ હોય ખુલાસો, હું તો આવું જ છું ને, જમાડવા મર્યાદીનો વૈષ્ણવ સાથે આવું જ છું. એની ઈચ્છા હતી. વૈષ્ણવો જ છે ને, આપણે વૈષ્ણવ છે, કૃષ્ણ છે, બધા વૈષ્ણવો જ છે. એને કંઈ મારે જમાડવા નહીં કે કીર્તન ન કરો એવું નથી. પણ એવો કચવાટ જાત જાતનો ખોટો કર્યો, અને પોતાના ઈષ્ટનું હવે જો કોઈ બોલે તો પછી હમણાં શાહ ત્યાં ન જ જાય ને, એટલે ન ગયા. એટલે નાચને વધારે થઈ ગયું. આમણે કીધું હું આવવાનો જ હતો, પણ તમે છે ને મને પૂછ્યા વગર જે કચવાટ કર્યો ને, એનાથી મારું મન દુખાણું છે. નાયતાને કઈ કહી શકી નહીં. 6 વર્ષ આવી રીતે રહ્યા, અને સંવત 1880ની સાલમાં બેઠા છે હેમરા શાહ પોતાના ઘર. બે છોકરા વનાશાન પુંજાશાન બોલાયા. બેટા, શ્રીજી મહારાજ હમણાં જ મને તેડવા આવવાના છે, મારે જવાનું છે. હા જોજો, માથું કપાઈ જાય નહીં તો સત્સંગ મુકતા નહીં. આ લાભ મળે નહીં. મારા ને તમારા ભાગ્ય કે આપણને આ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી મળી ગયા છે. માટે જે થાય, આજ હું જાઉં છું, હું સમજુ છું, મારો જે હાંકો છે એ નાયતમાં તમારાથી નહીં રહે, સહન કરવું પડશે. કારણ કે અત્યારે કોઈ બોલી નથી શકતા. 6 વર્ષથી નાચ જે હમી ગઈ છે એ હું જાણું છું. કારણ કે ચૂલે આપણે પાત્ર ચડાવીને એમાં કઈ નાખ્યું હોય, ખીચડી બીચડીને બકબક થતી હોય, ખબર તો પડે જ ને. એટલે એ આખી નાત આમ થાય છે એ હું જાણું છું. તમે નાના છો, મારો કડપ જુદો છે, પણ હવે મારે જવું તો જોઈ. હું જાઉં છું, પણ એક જ ભલામણ છે બસ, આ વસ્તુ મળે નહીં એ આપણને મળી છે. માથા કપાઈ જાય, કંઠી મૂકતા નહીં, સત્સંગ મૂકતા નહીં જાઓ બેટે. અરે પ્રભુ, તમે અમારા તો બાપ છો, તમારા વચન શિરોમાન્ય છે, અમે સુરવીર થઈને સત્સંગ રાખીશું. તમે જરાય મનમાં રાખતા નહીં કે આ પાછા પડી જશે. તો લ્યો, જો આવ્યા છે સહજાનંદ સ્વામી, ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે. લ્યો, જય સ્વામિનારાયણ. હું જાઉં છું. અને શેઠ હેમરાજ વયા. અગ્નિ સંસ્કાર થઈ ગયો, વિધિ વિધાન પતી ગયા. પછી જૂના જમાને આજની રીતભાત હશે એમ કારજ કરવાનો પ્રસંગ આવે. મારે શું કહેવાનું છે? બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. સત્સંગનો, ભગવાનનો, ભજનનો એનો મહિમા જાણે તો જ એમાં પ્રવેશ થાય. એ શંકરાચાર્યજી કે એનો મહિમા જાણીને એ માર્ગે જા તું, બાકી આમાં મઉ થામાં તું. આ બધું બહુ ગમે એટલું કરશો. નિષ્કુળાનંદ સ્વામી કે પાણીને વલોય 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 લઈને થાકી જાય, એમાં કોઈ દી માખણ આવે? રેતીને પીલી પીલી પીલીને મરી જાય, એમાં કોઈ દી તેલ નીકળે? તો પછી કરો છો હું?
કઠણ છે જાણવું સમજવા. હેમરાજ શાહનો કારજ માટે બધું જે કાંઈ ગોળ, ખાંડ, સાકર, લોટ, અનાજ બધે રાશન જે ભેળું કરવાનું ભેળું મીંડા કરવા અને ગામડે ગામડે બધા વૈષ્ણવોને નાતના જ્ઞાતિઓ બધાને પત્રિકાઓ લખી અમારા પિતાનું કારજ આ દિવસે નિર્ધાર્યું છે, સૌ બધા આવજો, ભોજન સમારંભ આ તે બધું હોય ને પ્રસાદ લેજો અને મને અમને કૃતકૃત્ય કરજો. નાતના બધા થયા કે હવે લાગ આવ્યો છે. એટલે 5 શેઠિયાઓ લાટા પાટા શણગાર સજી અને 2-5 દાડાની વાર હશે, અહીં બધો સામાન ભેળો થઈ ગયો અને આવ્યા. વનાશાન પૂંજા છે, આદર સત્કાર આપ્યો, પધારો પધારો શેઠિયાઓ આવો, જુઓ તમારે હિતની વાત કરવા આવ્યા છે. હા, નાતમાં ડખો તો બહુ છે તમે જાણો છો. હા, સત્સંગ મૂકી દો તો નાત જમશે, નહીતર કોઈ જમવા આવવાના નથી. સત્સંગ મૂકી દો તો જ. ભાઈ જો નાત અમારે માટે શિર સમાન ગણાય, પણ સત્સંગ છે એ તો અમારો પ્રાણ ગણાય, એટલે એ અમારાથી નીકળે નહીં, મુકાય નહીં. એમ તમે એમને 2 ટુકડે વાત કરી દો, અમે કોણ છો એ સમજો તમે, અમે તમારા બાપની હેડી ના કહેવાય, તે અમે તમને દંડવત કરીએ. તમે અમારા બાપની હેડી ના હો પણ તમે કયો એટલે અમારે સત્સંગ મૂકી દો, મારો બાપ કઈ ગયો છે કે રાખજો. અમારો બાપ અમને કઈ ગયો છે કે રાખજો, તમે તેના હેડી ના છો. અમારો મેડીનો બાપ કઈ ગયો છે. એટલે જો એ શેઠિયાઓ તો ન થાય. નાચ જમે, પ્રેમથી જમે, કોઈએ ન જમાડ્યું હોય એવું અમે નાચને જમાડીએ, ખર્ચ કરીએ, પૈસાની કમી નથી. અને અમારો બાપ જેવો મોભાદાર હતો એવું જ કાર્ય કરવું છે. સત્સંગ નહીં થાય. અરે તમારા હિતની વાત કરીએ છીએ, બાકી નાચ તો હામો દંડ કરવાનું કે છે તે એમ બી જાય. ભલા તમે જુવાનિયા છો, તમે અમારી વાત સમજતા નથી, દુખી દુખી થઈ જાય છો, રાન રાન પાન પાન થઈ જશો. હવે બાપનું છત્ર નથી, હજી બહુ જુવાનિયા છો, તમે બહુ ચોમાસા નથી જોયા, હજી આ તમે નાચની ભૂંડાઈ નથી જોઈ, તમે આ બધા દેશકાળ બહુ ખરાબ છે, સમજી જાઓ. વનાશાન પૂંજાશા કે એ બીજી વાત કરો, બાકી સત્સંગ મુકાશે નહીં. ભૂલાઈ જાણ્યું કે મૂકે એમ નથી, એટલે પછી થોડુંક કન્સેશન કર્યું. તમે એમ કરો, નાચ જમવા આવે ને એ 1 દિવસ પૂરતી તમે કંઠી કાઢી નાખો, પછી પહેરી લેજો. એટલે અમે થોડું નાચને કહી દઈશું કે ભાઈ અત્યારે એના ગળામાં કંઠી તિલક નથી, આ બધું નથી, એટલે આપણી જે વાત કહેવાય એટલે આપણે વૈષ્ણવ એનું જમી શકીએ, આવું બધું હોય ને એનું. એટલે ના કંઠી કાઢે 1 દિવસ પૂરતી, પછી તમે ક્યાં કઈ. એટલે 1 દિવસ પૂરતી કંઠી કેમ નીકળે? આ કપાય ને તો કંઠી નીકળે, માથું કપાય પછી કંઠી નીકળે. આ છે ત્યાં સુધી આ નડે, આમાં નીકળે નહીં, કંઠી ના નીકળે. હા, શું કરું? એમ કરો, નાચ જમવા આવે, અમે કહેશું લાવશે, બાકી તમારા કીધે નહીં આવે, અમે કહેશું. અમે કીધું ને અમે તમારા બાપના હેડીના, તમારા બાપ એના અમને આદર, અમે કહેશું નાચ આવશે. પણ છે ને નાચ જમવા બેસે ને એટલા પૂરતા તમે કંઠી રાખજો ને ગળામાં, પણ ઘરમાં બેચો, બહારના બંધ રાખજો, બહાર નીકળતા નહીં. અમે નાચને જમાડી દઈશું, અમે બધું સંભાળી લઈશું, પણ તમે ઘરમાં પુરાઈ રહેજો 2-3 કલાક બધી નાચ જમીન વહી જાય ને ત્યાં સુધી. એટલે અમે એને કહી દઈશું કે એમણે સત્સંગ મૂકી દીધો. લે એમ શું કાળું કામ કર્યું છે, ઘરમાં ઘૂસી જાય, ચડે ધોડે, જેને જમવું હોય એ જમે, ન જમવું તો ન જમે. તમે ક્યારના વેવલાય શું કરો છો અમારી હારે? હું નાના કીકલા છીએ, અમે દૂધ ધાવીએ છીએ, આમ કરી નાખો ને તેમ કરી નાખો. 1 ને 1 2 જેવી વાત છે. સત્સંગ જવાનો નથી, કંઠી જવાના નથી, અમે છુપાવાના નથી, ચાંદલો ભૂસવાના નથી. નાચને આવવું હોય તો આવે, નાચ તમારી ભગવાન ગણો જે ગણો એ, પણ એનાથી અમારો આ મોટો ભગવાન છે એ નહીં થાય. અને જુવાનિયા લોહી તપી જાય પછી તો ગઢિયાને પછી ફેફડી ફાટી જાય. હા, તમે બહુ ઉતાવળા એટલે શું? તમે આ ક્યારના અમે સાંભળીએ છીએ એટલે શું? તમે અમારે હું સત્સંગને તમે હીણો દેખાડો, ઘરમાં ઘૂસીને આમ કરશે, હું અમે કાળું કામ કરીને બેઠા છે? આગેવાન છો કે વિવેકથી વાત કરો. એ વિષ્ણુ છે તો વિષ્ણુના આપણે બધા વૈષ્ણવ છીએ. અમને તમારું અંજળ લેવા તમને શરમ નથી આવતી તો અમારે અંજળ લેવાનું તમને શું વાંધો આવે છે? જે છે પણ તો જો સાંભળી લ્યો. હા, તમે ઉતાવળા થઈ ગયા છો તો અમારે લોહી તપે છે. હા, તે શું શું તપે છે? આ તો આજથી છે તમે નાચની બહાર છો તો કબૂલ છે, નાચથી બહાર. અરે કોઈ બેન બેટી દીકરી વર્ષે પરણશે નહીં, રોટી બેટીનો જે વ્યવહાર છે સમાપ્ત થઈ જશે, કોઈ ઉંબરો નહીં ચડે. હા તે ભલે ના ચડે, ભજન કરશું,
દીકરા દીકરી બેઠા કુંવારે રહેશે ભજન કરશું. એના માટે આ કઈ અમે સત્સંગ મૂકી દેવાના છે? એ તો બધું ખોટું છે, માયામય. એ તો ખોટું છે. વરવું પરણું એ તો આખી જિંદગી અનંત કરોડો જન્મ કર્યું છે ને બધું. એ બધા ક્યાં બધા ઘોડે ચડે બધા કર્યા, કેટલાય પીડા નીકળ્યા બધું છે. જીવ જાગતા જ નથી. કરોડો જન્મ સુધી પૈણા વેળા. એક જણાનું 7મું લગ્ન હતું, ઘોડે ચડીને જતો. બોલો, 7મું 7th મેરેજ. તે પત્રકાર આવ્યો એ કે આ 7 વખતથી તમે લાડે કોડે ચડીને ઘોડે ચડીને પરણવા જાઓ છો તો તમારો અનુભવ કઈ કહેશો? માથાકોટ નહીં, ઘોડે ચડતા આવડી ગયું. પાછા ના પડે હો. છોકરા છોકરી છે ને એ કુંવારા રહીને એ સુખેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે. શીખ્યાઓ બસ લ્યો, અમને કોઈ નાતનો ડર ન દેખાડો. તો આજથી રોટી બેટીનો વ્યવહાર સમાપ્ત. તમે નાતથી બહાર છો, તમારું કોઈ અંજળ લે હરામ છે, અમને મંજૂર છે. શેઠિયાઓ નીકળી ગયા. બે ભાઈ કે ભાઈ હવે, અને ભાઈ નાત બહાર થવું એ આજે કલ્પનાની બહાર વસ્તુ છો. સંબંધીઓ હતા ને એ બધા નાતમાં રહેવા માટે આની યાર વ્યવહાર તોડી નાખ્યા. એક જ ખોવડું રહી ગયું. લ્યો, હવે દીકરા પરણે નહીં, ઘરે કોઈ આવે નહીં, વ્યવહારમાં કોઈને બોલાવાનું નહીં, કોઈને ક્યાંય જવાય નહીં, કોઈ કંઈ આવે નહીં. વિચાર કરો, અતિ કઠણ. આના કરતા મરી જવું સારું. પણ કે ના, જે થાય એમ જ રહ્યા. બે ભાઈ વિચાર કર્યો, આ સીધું સામાન છે ને શું કરું? હાલો ગઢડા જાય. આવ્યા મહારાજની પાસે. મહારાજને દંડવત કરી. મહારાજ કે આવો શું છે? તો મારે આવું થયું છે. હાલો અમે આવી. અને મહારાજ 500 પરમહંસોને લઈને સુંદરિયાણા પધાર્યા. 500 પરમહંસો. મહારાજે કઈ વનાશા પૂંજા છે? હા, અમે તમારા પર રાજી થઈ ગયા. દેશ દેશાવર પત્રિકા લખી નાખો, વસંત પંચમીનો ઉત્સવ અહીં કરવો છે. આને પછી જે ગાડા મોઢે જે અબીલ ગુલાલ ને રંગની છોડો સુંદરિયાણામાં હાથના કીચડ થઈ જાય એવો માહોલ જામ્યો. આખું પરગણું દંગ થઈ ગયું કે આવું કાર્ય કોઈ ન કરી શકે. સ્વામિનારાયણ જોતો એમાં કેટલાય સત્સંગી થયા અને કેટલાય સત્સંગનો રંગ ચડી ગયો. પણ જે હતા એને એ રીતે રહ્યા. પછી તો જમ કરતા દિન ગણનતા માસ ગયા અને હવે તો વર્ષે આતર્યા. સમય જાતા કઈ વાર લાગતી નથી. ઘણો સમય પસાર થઈ ગયો. પણ વાત એવી કહેવાની છે કે ભાઈ પૂંજા શાહ એમના ઘરના પત્નીનું અવસાન થયું એટલે ધામમાં ગયા મહારાજના. એટલે પૂંજા શાહ બધું મૂકી અને ગઢપુરમાં આવીને ત્યાગી થઈ ગયા. એટલે પાર્ષદની દીક્ષા લઈ અને ગઢપુરનો વહીવટ સંભાળી લીધો, મંદિરમાં એમને સેવા આપવાનું. એટલે એ તો ઘરેથી નીકળી ગયા, વનાશા રહ્યા. એમની 5 પેઢી સુધી નાતથી બહાર રહ્યા. 85 વર્ષ સુધી. 85 વર્ષ. કેટલા જજુમાં 5 પેઢી. હે 2-3 દીકરા હોય એમાંથી એકાદનું લગ્ન કોઈ થાય. કોઈ પણ સંજોગો કોઈ હિંમત કરે કે કોઈને વડે દંડ રૂપે બહાર કાઢ્યા હોય તો એમાંથી વળી ઠીક પડે તો એમનું કોઈ વરી જાય દીકરા દીકરી, એમાંથી વંશ રહે. બીજા જે 1-2 દીકરા કા બધા હોય બધા કુંવારા રહી અને નિયમ ધર્મ સાર ધાર બ્રહ્મચર્ય પાળીને ભજન કરે. કોઈને અફસોસ નહીં. વિચાર તો કરો, ભજન કરે. એ વનાશાના હીરાશાના, હીરાશાના લક્ષ્મીદાસ, લક્ષ્મીદાસના છગનભાઈ, છગનભાઈના પછી 4 દીકરા. એમાં એક મનસુખભાઈ અને બીજા વ્રજલાલભાઈ. એને બેના લગ્ન થયા. 2 કુંવારા રહ્યા, બાપાલાલભાઈ અને અમૃતભાઈ. અને પછી બાલમુકુદાસજી સ્વામીના આશીર્વાદથી અમદાવાદના 2-4 મણકીવાળા શેઠ એમણે પછી આ પરિવારને નાતમાં લીધો 85 વર્ષે. પણ આમણે સત્સંગ છોડ્યો નહીં. આને કહેવાય જાણ્યો. હવે આજે તો શેર બજારમાં થોડું ગોથું ખાઈ જાય તો હવે આપણું કામ આમ ઉગતું નથી. માળા કરીએ તો મૂકી દો. પણ તે આંધળું ક્યાં કર્યું એમાં કોઈ શું કરે? મનનું ધાર્યું જરાક ન થાય તો તરત આપણે સત્સંગમાં, સંતોમાં, પેલામાં, ભગવાનમાં, નામમાં, પૂજામાં, દર્શનમાં, દાન પુણ્યમાં બધામાં તરત આમ મળે, ટેમ્પરેચર ડાઉન મંડે થવા.